શું તમારા બાપ દાદા કે પૂર્વજોને રાજા રજવાડાના સમયમાં કોઈ જમીન ઇનામમાં મળી હતી? અને આજે પણ શું એ જ જમીનના કારણે તમારે કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે? શું તમારા 7/12ના ઉતારામાં હજુ પણ ઇનામી જમીન એવો શબ્દ બોલે છે? અને તેના કારણે બેંક લોન, ખેતી સહાય, વારસાઈ નોંધ કે પછી જમીન વેચાણ જેવા કામો અટવાઈ જાય છે? ઘણા લોકો તો વર્ષો સુધી ખેતી કરતા હોય છે, ટેક્સ પણ ભરતા હોય છે, છતાં કાયદેસર માલિકીનો પ્રશ્ન અધૂરો રહી જાય છે. સૌથી મોટી મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે કોઈ કહે કે આ જમીન હજુ રીગ્રાન્ટ થઈ નથી અથવા તો આ દેવસ્થાન ઇનામી જમીન છે એટલે તમારું કામ અટકશે. આવા સમયે સામાન્ય માણસ ગભરાઈ જાય છે કારણ કે કાયદાની ભાષા સમજવી ઘણી મુશ્કેલ હોય છે. પરંતુ આજની આ સમજૂતીમાં આપણે ઇનામી જમીન, રીગ્રાન્ટ પ્રક્રિયા અને દેવસ્થાન ઇનામી જમીનના નિયમોને એકદમ સરળ ભાષામાં સમજીશું. શરૂ કરતા પહેલા એક સ્પષ્ટતા. આ માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય જાણકારી માટે જ બનાવવામાં આવી છે. દરેક જમીનનો કેસ અલગ અલગ હોઈ શકે છે. તેથી કોઈ પણ કાનૂની કે આર્થિક નિર્ણય લેતા પહેલા એક અનુભવી રેવન્યુ વકીલ, દસ્તાવેજ નિષ્ણાત અથવા સંબંધિત સરકારી અધિકારીની સલાહ જરૂર લેવી. નમસ્કાર મિત્રો, ધ લીગલ સફરમાં તમારું સ્વાગત છે. જમીન એ માત્ર માટીનો ટુકડો નથી, એ પરિવારની મહેનત છે, પેઢીઓની કમાણી છે અને ઘણા લોકો માટે આખા જીવનનો આધાર છે. હવે સૌથી પહેલા સમજીએ કે આખરે ઇનામી જમીન એટલે શું. ઘણા વર્ષો પહેલાં જ્યારે આપણા દેશમાં રાજા રજવાડા અને બ્રિટિશ શાસન હતું ત્યારે રાજ્ય પ્રત્યેની વફાદારી, સામાજિક સેવા, ખેતી અથવા ધાર્મિક કાર્ય બદલ કેટલાક લોકોને જમીન ઇનામ તરીકે આપવામાં આવતી હતી. આવી જમીનને ઇનામી જમીન કહેવાતી હતી. ઘણીવાર આવી જમીન પર સરકાર મહેસૂલ લેતી નહોતી. કેટલીક જમીન ખેડૂતોને આપવામાં આવતી, કેટલીક સાધુ સંતો, મંદિરો, દરગાહો, આશ્રમો અને ધાર્મિક સંસ્થાઓને અપાતી. એ સમયના નિયમો આજના નિયમો કરતાં સંપૂર્ણ અલગ હતા. ત્યારે આજની જેમ ઓનલાઈન રેકોર્ડ, ડિજિટલ નકશા કે સ્પષ્ટ દસ્તાવેજી વ્યવસ્થા નહોતી. જે વ્યક્તિ વર્ષોથી કબજામાં હોય તેને જ લોકો માલિક માની લેતા. પછી દેશ આઝાદ થયો અને સરકારે જમીન સુધારણા સંબંધિત નવા કાયદા બનાવ્યા. સરકારનો મુખ્ય હેતુ એવો હતો કે જે વ્યક્તિ ખરેખર જમીન ખેડે છે, મહેનત કરે છે, તેને કાયદેસર હક મળવો જોઈએ. આ માટે સરકારે ઘણી જૂની ઇનામી પ્રથાઓ બંધ કરી અને કેટલીક જમીનો સરકાર હસ્તક લીધી. ત્યારબાદ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા શરૂ થઈ, જેને રીગ્રાન્ટ કહેવામાં આવે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે રીગ્રાન્ટ એટલે શું? એકદમ સરળ ભાષામાં સમજીએ તો સરકાર અમુક શરતો અને નક્કી કરેલી રકમ લઈને જમીન ફરીથી ખેડૂત, કબજેદાર અથવા હકદાર વ્યક્તિને કાયદેસર રીતે પરત આપતી હતી. બસ આ જ પ્રક્રિયાને રીગ્રાન્ટ કહેવાય છે. પરંતુ તે સમય દરમિયાન ઘણા લોકો આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નહોતા. કેટલાક લોકો અજાણ હતા, કેટલાક ગરીબ હતા, ઘણા લોકોને કાયદાની માહિતી નહોતી અને ઘણા લોકો સરકારી કચેરીઓના ચક્કર ખાઈને કંટાળી જતા. ઘણા ગામડાના લોકોને તો સરકારી નોટિસનો અર્થ પણ સમજાતો નહોતો. પરિણામે આજે પણ હજારો જમીનો એવી છે જ્યાં લોકો વર્ષોથી કબજામાં છે, ખેતી કરે છે, પણ રેવન્યુ રેકોર્ડમાં જમીનની સ્થિતિ અધૂરી દેખાય છે. અને આ જ કારણથી આજે પણ લોકો લોન, સબસિડી, વેચાણ, વારસાઈ નોંધ અને એની જેવા કામોમાં મુશ્કેલી અનુભવે છે. હવે અહીં એક ખૂબ મહત્વની બાબત સમજવી જરૂરી છે. તાજેતરના વર્ષોમાં ગુજરાત સરકારે કેટલાક મહત્વપૂર્ણ પરિપત્રો અને માર્ગદર્શિકા બહાર પાડી છે, જેથી વર્ષોથી અટવાયેલા ઘણા કેસોમાં રાહત મળી શકે. સરકારનો પ્રયાસ એવો છે કે જે લોકો ખરેખર વર્ષોથી કબજામાં છે અને જમીનનો વાસ્તવિક ઉપયોગ કરે છે તેમને કાયદેસર તક મળી રહે. અગાઉ ઘણીવાર એવો અભિગમ રાખવામાં આવતો કે જમીન પહેલેથી રીગ્રાન્ટ થયેલી હોવી જોઈએ, પરંતુ હવે કેટલાક કેસોમાં અધૂરી રહેલી પ્રક્રિયાઓને પણ નિયમબદ્ધ કરવાની તક મળતી જોવા મળે છે. જો કે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે દરેક કેસ એક સરખો હોતો નથી. જમીનની જૂની શરત છે કે નવી શરત, જૂના રેકોર્ડ શું કહે છે, કબજાનો પુરાવો શું છે, એ બધું ખુદ મહત્વનું બને છે. ઘણા કેસમાં મૂળ ખેડૂતનું અવસાન થઈ ગયું હોય છે અને આજે તેમના દીકરા કે વારસદારો જમીન સંભાળતા હોય છે. કેટલાક લોકો પાસે જૂના વેચાણના દસ્તાવેજો હોય છે તો કેટલાક પાસે માત્ર નોટરી કે સાદા કાગળ હોય છે. આવા કેસોમાં હાલનો વાસ્તવિક કબજેદાર કોણ છે એ બાબત સૌથી વધુ મહત્વની બની જાય છે. હવે તમે વિચારશો કે જો જમીન નિયમબદ્ધ થઈ જાય તો શું ફાયદો થાય? સૌથી મોટો ફાયદો એ થાય છે કે જમીનનો કાયદેસર રેકોર્ડ સ્પષ્ટ બને છે. બેંકમાંથી લોન લેવામાં સરળતા થાય છે. ખેડૂત ક્રેડિટ કાર્ડ, પાક સહાય, સરકારી યોજનાઓ અને સબસિડી મેળવવામાં મુશ્કેલી રહેતી નથી. આ ઉપરાંત પરિવાર વચ્ચે કાયદેસર ભાગલા કરવામાં પણ સરળ બને છે. જમીન વેચાણ, વારસાઈ નોંધ, એને પ્રક્રિયા અને અન્ય કાનૂની કામોમાં પણ ઘણી સરળતા આવે છે.
અને સૌથી મોટી વાત, ભવિષ્યમાં કોઈ વિવાદ થવાની શક્યતા નહિવત થઈ જાય છે. હવે આગળ સમજીએ કે આ પ્રક્રિયા માટે સામાન્ય રીતે કયા દસ્તાવેજોની જરૂર પડી શકે છે. સૌથી પહેલાં જૂના 7/12ના ઉતારા, 8A, હકપત્રકની નોંધો અને જૂની રેવન્યુ એન્ટ્રીઓ ખાસ તપાસવી. આ ઉપરાંત કબજાના પુરાવા, વેરાપોચ, પેઢીનામું, વારસાઈ દસ્તાવેજો અને ઓળખના પુરાવા આપવા જરૂરી બની શકે છે. કેટલાક કેસમાં મામલતદાર કચેરી વધારાના પુરાવા પણ માગે છે. જો જમીન ઘણા વર્ષોથી એક જ પરિવારના કબજામાં હોય તો ક્યારેક વીજ બિલ, પાણીના પુરાવા અથવા ખેતી સંબંધિત રેકોર્ડ પણ ખૂબ ઉપયોગી બની શકે છે. હવે ખૂબ જ મહત્વની બાબત પર આવીએ. દેવસ્થાન ઇનામી જમીન. ઘણા લોકો સામાન્ય ઇનામી જમીન અને દેવસ્થાન ઇનામી જમીન વચ્ચેનો ફરક સમજી શકતા નથી. જો કોઈ જમીન મંદિર, મસ્જિદ, દરગાહ, આશ્રમ અથવા ધાર્મિક ટ્રસ્ટને ઇનામમાં આપવામાં આવી હોય તો તેને દેવસ્થાન ઇનામી જમીન કહેવાય છે. આવી જમીનના નિયમો સામાન્ય ઇનામી જમીન કરતાં વધુ જટિલ હોય છે, કારણ કે અહીં માત્ર રેવન્યુ કાયદો જ નહીં પરંતુ ટ્રસ્ટ કાયદા, દેવસ્થાન સંબંધિત નિયમો અને અન્ય કાનૂની બાબતો પણ લાગુ પડે છે. ઘણીવાર લોકો અજાણતા આવી જમીન ખરીદી લે છે અને પછી વર્ષો સુધી મુશ્કેલીમાં ફસાઈ જાય છે. કેટલાક કિસ્સામાં વેચાણ માટે ખાસ મંજૂરી જરૂરી હોય છે. કેટલાક કેસમાં ટ્રસ્ટની સંમતિ જરૂરી બને છે અને કેટલીક જગ્યાએ તો સીધું વેચાણ કાયદેસર રીતે શક્ય જ નથી હોતું. એટલે આવી જમીનમાં કોઈપણ સોદો કરતા પહેલાં સંપૂર્ણ કાનૂની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. હવે ગ્રાઉન્ડ રિયાલિટી સમજવી પણ એટલી જ જરૂરી છે. ગાંધીનગરમાં સરકાર પરિપત્ર બહાર પાડે છે, પરંતુ તેનો યોગ્ય અમલ ગામડાની કચેરી સુધી પહોંચવામાં ઘણીવાર સમય લાગે છે. કેટલીકવાર નાની નાની ટેકનિકલ ભૂલો કાઢવામાં આવે છે. ક્યાંક નામનો સ્પેલિંગ અલગ હોય છે, ક્યાંક પિતાનું નામ બદલાયેલું હોય છે, તો ક્યાંક વારસાઈ નોંધ અધૂરી હોય છે. આવી નાની ભૂલો સામાન્ય માણસ માટે મોટી મુશ્કેલી બની જાય છે. પરંતુ આવા સમયે ગભરાવાની જરાય જરૂર નથી. અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલાં તમારા બધા જૂના દસ્તાવેજો એક જગ્યાએ વ્યવસ્થિત ગોઠવીને રાખો. ક્યારે કોઈ અજાણ્યા એજન્ટ કે વચેટિયાને તમારા અસલ દસ્તાવેજો આપવા નહીં. ઘણા લોકો કામ કરાવી આપીશું કહીને પૈસા લઈને ગાયબ થઈ જાય છે. બીજી ખાસ વાત, સરકારી પ્રક્રિયા હંમેશા લેખિતમાં અને પુરાવા સાથે જ કરવી. જો તમારી અરજી નામંજૂર થાય તો તેનું કારણ લેખિતમાં માંગવું એ તમારો અધિકાર છે. ઘણા લોકો મૌખિક જવાબ સાંભળીને ઘરે બેસી જાય છે, પરંતુ લેખિત આદેશ મેળવશો તો આગળ અપીલ કરવાનો રસ્તો ખુલ્લો રહેશે. હવે ઘણા લોકો એવું પૂછે છે કે જો કચેરીમાં કામ અટકી જાય તો શું કરવું જોઈએ? તો આવી સ્થિતિમાં માહિતી અધિકાર કાયદો એટલે કે RTI ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો ફાઇલ ક્યાં અટકી છે, કઈ કાર્યવાહી થઈ છે અથવા શા માટે વિલંબ થાય છે તેની માહિતી તમે RTI દ્વારા મેળવી શકો છો. અને જો નીચેના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી ન કરે તો તમે પ્રાંત અધિકારી, કલેક્ટર અથવા ઉપરના મહેસૂલી અધિકારીઓ સમક્ષ અપીલ પણ કરી શકો છો. પરંતુ આ દરેક સ્ટેપ કાયદેસર રીતે અને દસ્તાવેજી પુરાવા સાથે લેવો ખૂબ જ જરૂરી છે. એક વધુ ખૂબ મહત્વની વાત, ઇનામી અથવા દેવસ્થાન જમીનમાં ઉતાવળમાં કોઈપણ સોદો ક્યારે ન કરવો. માત્ર નોટરી, મૌખિક વચન અથવા સસ્તી કિંમત જોઈને લાખો રૂપિયાનો સોદો કરવો જોખમી સાબિત થઈ શકે છે. ઘણા લોકો સસ્તી જમીનના ચક્કરમાં વર્ષો સુધી કોર્ટ અને કચેરીઓના ચક્કર ખાતા રહે છે. એટલે જમીન ખરીદતા પહેલાં અનુભવી રેવન્યુ વકીલ પાસે ટાઇટલ ક્લિયરન્સ, સર્ચ રિપોર્ટ અને દસ્તાવેજોની તપાસ જરૂર કરાવવી. ટૂંકમાં કહીએ તો જો તમારી જમીનની રીગ્રાન્ટ પ્રક્રિયા હજુ સુધી અધૂરી છે તો નવા નિયમો તમારા માટે મોટી તક બની શકે છે. પરંતુ દરેક કેસની હકીકત અલગ હોય છે. એટલે યોગ્ય કાનૂની માર્ગદર્શન લઈને જ આગળ વધવું. મને પૂરી આશા છે કે ઇનામી જમીન અને રીગ્રાન્ટ અંગેની આ વિગતવાર માહિતી તમને ખૂબ ઉપયોગી લાગી હશે. જો ધ લીગલ સફરનો આ પ્રયાસ તમને પસંદ આવ્યો હોય તો આ પ્રસ્તુતિને લાઇક જરૂર કરજો. તમારા ખેડૂત મિત્રો, પરિવારજનો અને જમીન સંબંધિત મુશ્કેલીમાં ફસાયેલા લોકો સુધી આ માહિતી જરૂર શેર કરજો. કદાચ તમારી એક શેર કોઈ પરિવારની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ બની શકે છે. જો તમને આ વિષય અંગે કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમે તમારા પ્રશ્નોના સાચા અને કાયદેસર જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. હંમેશા યાદ રાખો, કાયદાનું જ્ઞાન જ સૌથી મોટી તાકાત છે. જાગૃત રહો, તમારા હકો વિશે જાણતા રહો અને ધ લીગલ સફરને આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા અને જીવનમાં કામ લાગે એવા મહત્વના કાનૂની વિષય સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો.